जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे मेम्बर डीरेफरन्सिंग ऑपरेटर। ओके, तो खास हवे जोवानुं छे के मेम्बर डीरेफरन्सिंग ऑपरेटर छे शुं। एटले के in C++ we want to create a pointer that can contains the address of the data member of the class and then access the value of the data member of the class. Using that pointer we have to use the member dereferencing operator. એટલે કે if we want to create a pointer that contains the address of data member of class and then access the value of data member of the class using pointer. We have to use member dereferencing operator. એટલે કે જો આપણે પોઇન્ટર ક્રિએટ કરવા માંગતા હોઈએ કે જે ની અંદર શું હોય, contains the address of data member, એટલે કે ક્લાસની અંદર આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યા હોય એમનું એડ્રેસ જે છે એ આપણે સ્ટોર કરવા માંગતા હોય અને એડ્રેસ સ્ટોર કરવા માટે હંમેશા જે છે એ પોઇન્ટરનો ઉપયોગ થાય છે। એટલે કે આપણે કોઈ ડેટા મેમ્બરનું એડ્રેસ સ્ટોર કરવા માંગતા હોઈએ થ્રુ પોઇન્ટર, તો then access the value of the data member of the class using pointer. એટલે કે એડ્રેસ સ્ટોર કરવા માંગતા હોઈએ સાથે સાથે એ ડેટા મેમ્બરની અંદર જે વેલ્યુ સ્ટોર કરેલી છે એ વેલ્યુ એક્સેસ કરવા માંગતા હોઈએ તો એ વસ્તુ માટે જે છે એ ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ થાય છે। એટલે કે એ પર્ટિક્યુલર વસ્તુ માટે મેમ્બર डीरेफरन्सिंग ऑपरेटर्स नो उपयोग थाय छे। एटले के जो कोई डेटा मेम्बर नु एड्रेस आपणे कोई डेटा मेम्बर नु एड्रेस आपणे पॉइंटर नी अंदर स्टोर करवा मांगता होईए अने ए डेटा मेम्बर नी अंदर जे वेल्यू स्टोर छे ए वेल्यू एक्सेस करवा मांगता होईए तो ए वखते जे छे ए मेम्बर रेफरन्सिंग ऑपरेटर जे छे एमनो उपयोग थाय छे। अने मेम्बर डीरेफरन्सिंग ऑपरेटर छे एना त्रण प्रकार छे अथवा तो त्रण प्रकारना मेम्बर डीरेफरन्सिंग ऑपरेटर छे। तो देयर आर three types of
member dereferencing operators એટલે કે ત્રણ પ્રકારના મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે, જેની અંદર પહેલું છે તો આ જે છે એ પહેલું ઓપરેટર છે. તો હવે જોવાનું છે કે આ ઓપરેટર શેના માટે ઉપયોગમાં આવે છે. તો this operator is used to declare a pointer to data member of class. એટલે કે આ જે ઓપરેટર દેખાય છે ઉપર, એ ઓપરેટરનો ઉપયોગ જે છે એ ડેટા મેમ્બર જે છે એનો પોઇન્ટર ક્રિએટ કરવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કે ધીસ ઓપરેટર ઇઝ યુઝ ટુ ડિક્લેર a pointer to data member of class. એટલે કે ક્લાસનો ડેટા મેમ્બર હોય તો એનું પોઇન્ટર ડિક્લેર કરવા માટે જે છે એ આપેલા સિમ્બોલનો ઉપયોગ થાય છે. ચલો હવે જોઈએ આપણે એની સિન્ટેક્સ અથવા તો કેવી રીતે કરવાનો છે. તો સૌથી પહેલા જે છે એ આવશે એનું ડેટા ટાઈપ, ક્લાસનું નામ, આપણો જે છે સિમ્બોલ, પોઇન્ટરનું નામ ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન ક્લાસ નેમ ડેટા મેમ્બરને. તો આ જે છે એ એની સિન્ટેક્સ છે કે જેના થ્રુ તમે ડિક્લેર કરી શકો છો. ઓકે, this is the general syntax to declare the pointer to data member, okay, of the particular class. તો અહીંયા જે છે એ ફર્સ્ટ જે છે એ ડેટા ટાઈપ છે, એના પછી ક્લાસનું નામ, આ જે છે એ આપણો ડીરેફરન્સિંગ ઓપરેટર છે, આ જે છે ડીરેફરન્સિંગ ઓપરેટર છે. અહીંયા જે છે એ પોઇન્ટરનું નામ, ક્લાસ નેમ અને ડેટા મેમ્બરનું નામ. તો આ જે છે એવી રીતે તમે કોઈપણ ડેટા મેમ્બર, કોઈપણ ક્લાસનો ડેટા મેમ્બર હોય તો એનું જે છે એ તમે પોઇન્ટર ક્રિએટ કરી શકો છો. ચલો આપણે જોઈએ હવે એનો એક એક્ઝામ્પલ.
તો આપણે લઈએ છીએ ક્લાસ ડેમો ઇન્ટીજર એક્સ, પછી અહીંયા જે છે એનો આપણે પોઇન્ટર ક્રિએટ કરવાનો છે. તો પોઇન્ટર કેવી રીતે ક્રિએટ થશે? તો ઇન્ટીજર ડેમો સ્ટાર સીપી એમ્પરસન ડેમો એક્સ. ઓકે, તો આવી રીતે થશે. હવે આપણે એને થોડું સમજીએ કે એકચ્યુઅલી આ છે શું. તો સિન્ટેક્સ પ્રમાણે તમે જોવા જાઓ તો આ જે છે એ શું છે? ડેટા ટાઈપ છે, બરોબર છે. પછી આ જે છે એ શું છે? તો કે ક્લાસનું નામ છે, બરોબર. પછી આ તમે જોવા જાઓ તો આ શું છે? તો કે મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે, બરોબર. પછી આ શું છે? તો કે પોઇન્ટર નેમ. ઓકે, હવે ફરીથી આ જે છે એ શું છે? તો કે ક્લાસ નેમ અને આ શું છે? તો કે ડેટા મેમ્બર ઓફ ધ ક્લાસ. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આપણે જે છે એ આપણો ક્લાસ ડેમો, તો એનો ડેટા મેમ્બર એટલે કે એક્સ, એનો જે છે એ આપણે પોઇન્ટર વેરિયેબલ સીપી આ ક્રિએટ કર્યો. આ જે છે એ આપણે આપણા ડેમો ક્લાસના મેમ્બર અથવા તો ડેટા મેમ્બર ઇન્ટીજર એક્સનો પોઇન્ટર ક્રિએટ કર્યો. તો સિન્ટેક્સ પ્રમાણે સૌથી પહેલાં શું આવશે? ડેટા ટાઈપ, એટલે કે ઇન્ટીજર એનો ડેટા ટાઈપ. પછી ક્લાસ નેમ, આ જે છે એ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર. પછી જે છે એ પોઇન્ટરનું નામ, એટલે કે અહીંયા સીપી રાખ્યું છે, આપણે કોઈ પણ નામ રાખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન, એ આપણને ખબર છે કે કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ જે એક્સેસ કરવું હોય તો એ માટે આપણે એમ્પરસનનો ઉપયોગ કરીએ છીએ. ડેમો એટલે ફરીથી ક્લાસનું નામ અને એક્સ એટલે કે ડેટા મેમ્બર ઓફ ધ ક્લાસ. ઓકે, તો આવી રીતે જે છે એ ડેટા મેમ્બર એટલે શું? તો પાછું એ મગજમાં ખાસ ધ્યાન રાખવાનું, આપણે સમજવા પૂરતું ધ્યાન રાખવાનું કે ડેટા મેમ્બર is equal to variable of class. એટલે કે ક્લાસની અંદર
જે વેરિયેબલ ડિક્લેર કરેલા હોય તો એ વેરિયેબલને શું કહેવાય? ડેટા મેમ્બર. એટલે કે અહીંયા જે છે તો આ જે છે એને શું કહેવાશે? ડેટા મેમ્બર. અને આ જે ડેમો છે તો ડેમો એ શું છે? તો કે ક્લાસ. એટલે એ તો આપણને ખબર પડી જ જાય કે ક્લાસ પછી ડેમો લખેલું છે તો એનો મતલબ એવો થાય છે કે ક્લાસ ડેમો નામનો ક્લાસ છે જેની અંદર ડેટા મેમ્બર એટલે કે ઇન્ટીજર એક્સ નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે. આ વેરિયેબલને જો મારે પોઇન્ટર ક્રિએટ કરવો હોય અથવા તો આ વેરિયેબલનું એડ્રેસ મારે કોઈ જગ્યાએ સ્ટોર કરાવડાવવું હોય તે વખતે મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ થશે, જેનો ઉપયોગ કરી અને હું આ વેરિયેબલનું એડ્રેસ જે છે એ હું નવા પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવડાવી દઈશ. તો નવો પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ શું છે? તો આ જે છે એ સિન્ટેક્સ છે અને આ લખેલું છે એ પ્રમાણે તમે કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બર અથવા તો વેરિયેબલનું પોઇન્ટર ક્રિએટ કરી શકો છો. હવે આપણે જોવાનો છે બીજા નંબરનો ડીરેફરન્સિંગ ઓપરેટર. તો બીજા નંબરનો ડીરેફરન્સિંગ ઓપરેટર જે છે એ છે ડોટ સ્ટાર. તો બીજા નંબરનો ડીરેફરન્સિંગ ઓપરેટર છે ડોટ સ્ટાર. તો હવે જો એનો ઉપયોગ શેના માટે થાય છે? તો this operator is used to access the data member of class using object name and pointer name that reference to class member. એટલે કે આ ઓપરેટર જે છે એ શેના માટે ઉપયોગમાં આવશે? તો ધીસ ઓપરેટર ઇઝ યુઝ ટુ એક્સેસ ધ ડેટા મેમ્બર, એટલે કે ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે. જે ઉપરનો જે ઓપરેટર હતો આ ઓપરેટર એ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા માટે ઉપયોગમાં આવતું હતું. જ્યારે આ ઓપરેટર છે તો ધીસ ઓપરેટર ઇઝ યુઝડ ટુ access the data member of class, એટલે કે ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે ઉપયોગમાં આવશે. પણ શેના થ્રુ? તો કે યુઝિંગ ઓબ્જેક્ટ નેમ એન્ડ પોઇન્ટર નેમ, એટલે કે ઓબ્જેક્ટનું નામ અથવા તો પોઇન્ટરના નામનો ઉપયોગ કરી અને કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે જે છે એ આ ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ થશે કે જે પોઇન્ટર અથવા તો ઓબ્જેક્ટ જે છે એ પર્ટિક્યુલર ક્લાસ મેમ્બરને રેફરન્સ એટલે કે પોઇન્ટ કરતા હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે આ સેકન્ડ નંબરનો જે ડીરેફરન્સિંગ ઓપરેટર છે એ ડીરેફરન્સિંગ ઓપરેટર એ કોઈપણ ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે જે છે એ આ ડીરેફરન્સિંગ ઓપરેટર એ ઉપયોગમાં આવે છે. શેના દ્વારા? તે ઓબ્જેક્ટ નેમ અથવા તો પોઇન્ટર નામનો ઉપયોગ કરી. ઓકે, પણ એ જ ઓબ્જેક્ટ નેમ અથવા તો એ જ પોઇન્ટરના નામ ઉપયોગમાં લઈ શકાશે કે જે પર્ટિક્યુલર ક્લાસ મેમ્બરને જે છે એ પોઇન્ટ કરતા હોય. ચલો હવે આપણે એને જોઈએ આપણે સિન્ટેક્સ.
સિન્ટેક્સ કેવી રીતની હોય છે? ઓબ્જેક્ટ નેમ ડોટ સ્ટાર પોઇન્ટર નેમ. ઓકે, તો ઓબ્જેક્ટ નેમ ડોટ સ્ટાર પોઇન્ટર નેમ, તો આ જે છે એ શું છે? સિન્ટેક્સ છે. શેના માટેની? તો કે કોઈ પણ જે પોઇન્ટર વેરિયેબલ છે ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટેની. તો હવે આપણે જોઈએ એનો એક્ઝામ્પલ. જનરલી આપણે જે છે એ C++ ની અંદર એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો ચલો જોઈએ આપણે એક્ઝામ્પલ. ક્લાસ ડેમો ઇન્ટીજર ટેક્સ. હવે ઇન્ટીજર ડેમો cp is equal to ampersand demo x demo d1 cout d1 dot star cp. હવે આ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણો એક ક્લાસ છે, ક્લાસનું નામ છે ડેમો. કે એની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરાયો છે, અથવા તો આ જે છે એ શું છે? તો કે डेटा मेंबर और वेरिएबल. ओके, तो હવે જે છે એ મારે કોઈ પણ ક્લાસના આ ડેટા મેમ્બરને એક્સેસ કરવો છે યુઝિંગ પોઇન્ટર અને જે ઓબ્જેક્ટ છે એના થ્રુ. તો કેવી રીતે થશે? તો જુઓ ખાસ. સૌથી પહેલા આ શું કર્યું છે? તો ક્રિએટ એટલે કે પોઇન્ટર વેરિયેબલ જે છે એ ક્રિએટ કર્યો છે. બરોબર છે. પછી જે છે એ આ જે છે એણે આ શું કર્યું છે? ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. અને પછી જે છે એ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરી અને આ જે છે આ શું છે? મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે. અને આ શું છે? ઓબ્જેક્ટ છે.
જ્યારે આ છે એ પોઇન્ટર છે. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે કીધું એ પ્રમાણે કોઈ પણ આપણો જે આ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે એનો ઉપયોગ થાય છે શેના માટે? તો કે એક્સેસ ધ ડેટા મેમ્બર, એટલે કે આ ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે જે છે એ તમારે આ જે છે એ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, યુઝિંગ શેના દ્વારા તમે આ મેમ્બર વેરિયેબલ જે છે એ એક્સેસ કરી શકો છો? તો યુઝિંગ ઓબ્જેક્ટ એન્ડ પોઇન્ટર નેમ, એટલે કે તમારે કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવો હોય તો કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે જે છે શેના દ્વારા પણ ઓબ્જેક્ટ અને પોઇન્ટર દ્વારા જો તમારે આ ડેટા મેમ્બરને એક્સેસ કરવો હોય તો એના માટે તમારે મેમ્બર ડીરેફરન્સિંગ આ જે છે એનો ઉપયોગ કરવાનો થશે. એટલે આ વસ્તુ ખાસ મગજમાં ધ્યાન રાખવાનું કે મેમ્બર પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા માટે જે છે એ આ આપણે ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરીશું અને જ્યારે એકવાર આપણો પોઇન્ટર વેરિયેબલ જે છે એ ક્રિએટ થઈ જાય પછી એ પોઇન્ટર વેરિયેબલનો ઉપયોગ કરી અને ઓબ્જેક્ટ જે તે ક્લાસના ઓબ્જેક્ટ અને જે તે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને ઓબ્જેક્ટ અને પોઇન્ટર વેરિયેબલ થ્રુ આપણે જે તે ડેટા મેમ્બરને એક્સેસ કરી શકીએ છીએ. એટલે આ વસ્તુ જે છે એ તમારે ખાસ મગજમાં ધ્યાનમાં રાખવાની છે કે પોઇન્ટર ક્રિએટ કરવા માટે આ ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ થશે. જ્યારે એ પોઇન્ટર થ્રુ જો આપણે આ વેરિયેબલને એક્સેસ કરવો હોય તો એના માટે તમારે ઓબ્જેક્ટ અને પોઇન્ટર વેરિયેબલનો ઉપયોગ કરી અને તમે આ વેરિયેબલને એક્સેસ કરી શકો છો. એટલે કે D1 ડોટ સ્ટાર એટલે કે આ જે છે એ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે, D1 જે છે ઓબ્જેક્ટ છે અને CP જે છે પોઇન્ટર છે. તો આવી રીતે જે છે તે તમે મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોવાનું છે કે ત્રીજું ડીરેફરન્સિંગ ઓપરેટર છે એ આ છે. તો આ ઓપરેટર છે તો this operator is used to access the data member of the class using pointer to the object and pointer name that reference to class member. Okay, ચલો તો એના માટે આપણે શું કરવાનું જોઈએ? આપણે સિન્ટેક્સ, કારણ કે આ વસ્તુ જે છે એ તમને એક્ઝામ્પલથી જે છે એ જલ્દી ખબર પડશે. તો પહેલા એર પ્રોસીજર માટે જે છે આપણે એક સિન્ટેક્સ જોઈ લઈએ. તો પોઇન્ટર
object name pointer. तो आ जे छे एनी जनरल सिंटेक्स है कि सौथी पहला पॉइंटर ऑब्जेक्ट नेम अने पछी जे छे ए पॉइंटर नु नाम। एटले के आनो सिंपल मतलब एवो थाय के पहलू जे आ जे छे ए डीरेफरन्सिंग ऑपरेटर नो उपयोग आपणे डेटा मेम्बर ना पॉइंटर क्रिएट करवा माटे करीए छीए, ज्यारे आ सिम्बॉल नो उपयोग आपणे ऑब्जेक्ट ना पॉइंटर क्रिएट करवा माटे करीए छीए। तो चलो आपणे जोईए एनो एक एक्जाम्पल। तो एक्जाम्पल थी शू सरळताथी खबर पड़शे। જ્યારે પરીક્ષામાં પૂછાય તો એ વખતે તમારે એક્ઝામ્પલનો ઉપયોગ કરીને જ સારી રીતે તમે સમજાવી શકશો। એટલે કે ક્લાસ તમારે એક્ઝામની અંદર જે છે એ એક્ઝામ્પલનો ઉપયોગ કરવાનો જ અને એક્ઝામ્પલ કમ્પલસરી લખવાનું। હવે આ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણને ખબર છે એ પ્રમાણે આ જે છે એ ક્લાસ છે, આ જે છે એ डेटा मेम्बर और वेरिएबल। હવે ખાસ સમજવાનું છે કે સૌથી પહેલા આપણે આ શું કર્યું છે તો પોઇન્ટર ક્રિએટ કર્યો કે કયા નામનો પોઇન્ટર ક્રિએટ કર્યો છે તો કે सीपी नामनो पॉइंटर क्रिएट कर्यो। हवे आ जे छे ए आपणे ऑब्जेक्ट क्रिएट कर्यो छे डेमो नो जेनु नाम छे D1। हवे आपणे जे छे ए आ डेमो क्लास नो पॉइंटर क्रिएट कर्यो छे એટલે કે डेमो क्लास नो पॉइंटर छे आ रह्यो ए स्टार पीटीआर। હવે આપણે આમાં તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ નું एड्रेस जे छे ए सेमां ट्रांसफर थाय छे तो स्टार पीटीआर नामना पॉइंटर वेरिएबल नी अंदर। खास आ वस्तु समझवानुं छे के अत्यार सुधी आपणे जे ते क्लास ना डेटा मेम्बर अथवा तो वेरिएबल होय एनो ज पॉइंटर क्रिएट करता था,
પણ આ પોઈન્ટર ક્રિએટ કર્યા પછી આપણે શું કર્યું તો કે ઓબ્જેક્ટનો પોઈન્ટર ક્રિએટ કર્યો. તો હવે ઓબ્જેક્ટના પોઈન્ટર ક્રિએટ કરવા માટે જે છે એ શું કરવાનું, સપોઝ કે આપણે અલગ એનો એક ભાગ પાડી દઈએ કે આ જે છે એ શેના માટે છે તો કે ઓબ્જેક્ટ પોઈન્ટ. આ જે પોર્શન છે ઓબ્જેક્ટ પોઈન્ટરનો છે. જ્યારે આ જે છે એ શેનો છે તો કે વેરિયેબલ પોઈન્ટરનો છે. એટલે ખાસ તમે આ વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે વેરિયેબલનો પોઈન્ટર ક્રિએટ કરવાનો હોય તો એ વખતે જે છે એ તમારે આ ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરવાનો થશે. પણ જ્યારે તમારે ઓબ્જેક્ટનો પોઈન્ટર ક્રિએટ કરવાનો થશે તો ડેમો D1 એટલે કે સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, પછી ડેમો પોઈન્ટર એટલે કે પોઈન્ટર ડિક્લેર કર્યો, અને પછી જે છે એ ઓબ્જેક્ટની વેલ્યુ આપણે પોઈન્ટરની અંદર સ્ટોર કરાવડાવીએ છીએ. અને છેલ્લે જે છે એ આપણે આ ડેમો ક્લાસના ડેટા મેમ્બરની વેલ્યુ જે છે એ એક્સેસ કરવા માટે આપણે પોઈન્ટર વેરિયેબલ આ પોઈન્ટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખો, જેની અંદર આ જે છે એ ડેટા અથવા તો મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર છે. જ્યારે PTR એ શું છે તો કે ઓબ્જેક્ટ પોઈન્ટર અને અહીંયા તમે જોઈ શકો છો કે CP જે છે એ શું છે પોઈન્ટર ઓફ એટલે કે ડેટા મેમ્બર જે છે એનો પોઈન્ટર. તો આવી રીતે જે છે એ મેમ્બર ડીરેફરન્સિંગ ઓપરેટર જે છે એનો ઉપયોગ થાય છે. કે સૌથી પહેલું જે ઓપરેટર જોયું એનો ઉપયોગ જે છે એ આપણે શેના માટે કરીએ છીએ તો કે કોઈ પણ મેમ્બર ડેટા મેમ્બર હોય તો એનો પોઈન્ટર ક્રિએટ કરવા માટે. બીજો હતું એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ તો એ પોઈન્ટર વેરિયેબલને એક્સેસ કરવા માટે. અને ત્રીજો જે છે એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ તો ઓબ્જેક્ટ પોઈન્ટર ક્રિએટ કરવા માટે, અને એ ઓબ્જેક્ટ પોઈન્ટર થ્રુ જે તે ક્લાસના ડેટા મેમ્બરને એક્સેસ કરવા માટે જે છે એ આપણે ત્રીજા ડીરેફરન્સિંગ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને 3 ડીરેફરન્સિંગ ઓપરેટર ખબર પડી ગઈ હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.